મિત્રો આજે આપણે બટાકાને આના ઉપર ફોલ્ડ કરી અને આ ખાડામાં પૂરવાનું છે 5 દિવસ માટે। 5 દિવસ પછી આપણે જોઈશું કે એનામાં શું થયું। એના ઉપર મીઠું એના ઉપર લગાવવાનું છે, નમક, અને 5 દિવસ પછી જોઈશું કે શું થાય છે। ચાલો ફોલ્ડ કરી લઈએ અને મીઠું નાખી લઈએ। હવે આપણે સ્ક્રેચ પાડી દઈએ। સ્ક્રેચ પાડી દીધા, હવે મીઠું નાખી દઈએ એના ઉપર। હવે આને ફોલ્ડ કરી લઈએ। ફોલ્ડ કરી દીધું છે। હવે આપણે ખાડામાં મીઠું નાખીએ। ખાડામાં મીઠું નાખી દીધું છે। હવે આને ખાડામાં પૂરીએ। હવે આપણે પેપર કરી નાખ્યું છે ફોલ્ડ। હવે આને અહીંયા પૂરવાનું છે, મીઠું નાખી દીધું છે અંદર, અને હવે આના મૂકી દઈએ છીએ। હવે એના ઉપર માટી નાખવાની, પણ હવે માટી નાખી દઈએ છીએ। આને હવે નાખી દીધું છે। હવે એના ઉપર માટી નાખવાની છે, આપણે માટી નાખી દઈએ જલ્દી। ફાઇનલી ગાઈસ ખાડો પૂરી નાખ્યો છે આખો, જોઈ લો। હવે એના ઉપર થોડું મીઠું નાખી દઈએ આપણે, અને મીઠું નાખી દીધું છે। હવે થોડું પાણી રેડી દઈએ। પાણી રેડી દીધું છે। હવે તેના ઉપર નિશાની બનાવી દઈએ, એટલે આપણને ખબર પડશે 5 દિવસ પછી કે અહીંયા આપણે કરેલું છે, એના ઉપર આ ખોઈ દીધું છે। હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં, બાય। અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો પણ કરજો। જય હિન્દ, જય માતાજી।